રાજ્યમાં પસાર થતા નેશનલ હાઇવેને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુખ્યમંત્રીની મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નીતિન ગડકરીની મહત્વપૂર્ણ બેઠક. ગુજરાતમાં પસાર થતા નેશનલ હાઇવેને લઈને સમીક્ષા કરાઈ. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણના કામમાં ઝડપ લાવવા માટેના સૂચન કરાયા. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવાશે. હાઇવેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી 3 મહિનામાં શરૂ કરાશે. સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મેળવવા માટે દરખાસ્ત કરવા અનુરોધ કરાયો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, રાજ્યમાં પસાર થતા નેશનલ હાઇવેને લઈને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન હતું. શું સૂચનો, શું માહિતી? વાત કરવામાં આવે તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક કરી છે. આ બેઠકની અંદર રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના જે સમીક્ષા છે તે કરવામાં આવી હતી. આ કામગીરીના સંદર્ભમાં કેટલાક સૂચનો મુખ્યમંત્રી તરફથી પણ કરવામાં આવ્યા હતા. જે પાલનપુર સામખિયાળી નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કારણ કે તેનું વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે અને તે વિસ્તરણનું કામ ઝડપથી પૂર્ણ થાય તો પરિવહનને ખૂબ જ જે છે આસાની મળી શકે છે અને ખૂબ જ મહત્વપૂર્ણ રોડ જે છે તે માનવામાં આવી રહ્યું છે. તો તેનું કામગીરી જે છે તે ઝડપી કરવા માટે સૂચન મુખ્યમંત્રી તરફથી કરવામાં આવ્યું છે. સાથે જે ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તે એક્સપ્રેસ હાઈવેને ભાવનગર સુધી લંબાવવામાં આવશે અને તે લંબાવવા માટેની જે કામગીરી છે આગામી 3 માસની અંદર શરૂ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ફંડ જે છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટેનો હોય છે અને આ ફંડ મેળવવા માટે ગુજરાત સરકાર તરફથી એક પ્રસ્તાવ જે છે તે કેન્દ્રમાં મૂકવા માટેનું સૂચન છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ કરવામાં આવ્યું છે. આ સિવાય જે અલગ અલગ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તેના ઉપર અત્યારે હાલ કામગીરી અને તેની ગુણવત્તાના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવી છે. જી, માહિતી બદલ આભાર મેહુલ.